છો વડોદરા 24 હર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરામાં વોર્ડ નંબર 12માં વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વોર્ડ નંબર 12માં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આજ રોજ અટલાદરા તળાવનું ઓવરફ્લો લાઇન નાખવાનું ખાતમુહૂર્ત અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ અને કાઉન્સિલર મનીષ પગાર, કાઉન્સિલર રીટાબેન સિંહ, કાઉન્સિલર ટ્વિંકલ ત્રિવેદી, મહામંત્રી વેંકટ જાગીરદાર તમામ લોકોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વોર્ડના હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તા વિસ્તારના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। અકોટા વિધાનસભામાં ક્ષેત્રમાં આવેલ વોર્ડ નંબર 12માં અટલાદરા તલાવ આવેલું છે। અટલાદરા ગામની પાછળ તે વર્ષોથી એનું ઓવરફ્લોની ચેનલ બનેલ નથી, એટલે ચોમાસા દરમિયાન ઘણું પાણી ભરાતું હોય છે। નીચલા ભાગમાં સોસાયટીઓમાં પાણી ભરાતું હોય છે। તે જોતાં આ વર્ષે હમણાં લગભગ 3 કરોડના ખર્ચે વરસાદી ચેનલનું નવીનીકરણનું કામ લીધું છે હાથમાં, જે લગભગ 1300-1350 મીટરનું છે અને 3 કરોડના આસપાસ એનો ખર્ચ છે। આ આવતા ચોમાસા પહેલાં પૂર્ણ થાય તેવું કોન્ટ્રાક્ટરનું કેવું છે અને લગભગ થઈ જશે, કારણ કે ખુલ્લી જગ્યા છે તેમાંથી જ એમને કાંસ લઈ જવાની છે। આ કાંસ નાખવાથી ઘણી સહુલિયત થશે ગામવાળા લોકોને અને આવતા સમયમાં એ લોકોના વિસ્તારોમાં સોસાયટીઓમાં પાણી નહીં ભરાય એવી ચોક્કસપણે ગેરંટી કોર્પોરેશન દ્વારા મળેલી છે।